તો ભાઈ કેમ છો મારા ગુજરાતના જ્વાળામુખી ભાઈ? ધોરણ 10 નું જળ હલતું પરિણામ આવી ગયું છે અને ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું સપનું છે કે આ બિલ્ડિંગમાં જવું છે. મારા વાલા આ બિલ્ડિંગમાં જવું છે. આ કઈ બિલ્ડિંગ છે? અરે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું સપનું છે કે ડ્રીમ આઈઆઈટી માં એડમિશન મેળવવું છે. તો એની માટે તારે પરીક્ષાને પાસ આઉટ કરવી પડશે JEE. તો સર હું ધોરણ 11 થી JEE ની શરૂઆત કેવી રીતે કરી શકું અને ભાઈ મારા સપનાને સાકાર કરવા માટે મારે શું કરવું પડશે? તો બેટા આજનો આ વિડિયો તારા માટે છે. તું ખાસ ધ્યાન રાખજે મારા વાલા, તું ખાસ ધ્યાન રાખજે. આ વિડિયોમાં તારે શું કરવાનું છે ભાઈ સાહેબ? ખાસ ધ્યાન સાંભળજે. સૌથી પહેલા બેટા કન્સેપ્ટ તારો પાયાને તારે શું કરવો પડશે? મજબૂત કરવો પડશે. કારણ કે બેટા વિદ્યાર્થી મિત્રો આ દિવાલ સુધી બેટા, આ ખાસ કરીને આ 4 દિવાલ આ બિલ્ડિંગ સુધી પહોંચવા માટે મારા વાલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું સપનું હોય છે અને બેટા પહોંચે છે એ જ કે જેનો કન્સેપ્ટ શું હોય છે? ક્લિયર હોય છે મારા વાલા. તો ખાસ સાંભળજે, ગોખણપટ્ટી બિલકુલ ન કર. દરેક થિયરી પાછળનું લોજિકને સમજી લે મારા વાલા. દરેક થિયરી પાછળ એક લોજિક હોય છે ને એ લોજિકને તે સમજી લીધું ને, માની લે તારી JEE શું થઈ ગઈ? ક્રેક થઈ ગઈ. ક્લિયર? ખાસ સાંભળજે. શરૂઆતમાં ફિઝિક્સ માટે બેઝિક્સ મેથ્સ, વિકલન, સંકલન, સદિશ જેવા અને કેમિસ્ટ્રી માટે બેટા મોલ કોન્સેપ્ટ પર શું આપે? પહેલેથી પકડ બનાવીને રાખ, જેથી કરીને આગળ તને કોઈ પણ જાતની દુઃખ, દર્દ, તકલીફ, સમસ્યા, લિમિટેશન કે પ્રોબ્લેમ કશું જ ના નડે ભાઈ. ક્લિયર? ડન? સર બીજું શું ધ્યાન રાખવાનું છે? અરે ભાઈ મર્યાદિત અને બેસ્ટ મટીરિયલ. ખાસ સાંભળજે મારી વાત. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થાય છે. અરે આ મટીરિયલ આવે, પહેલું મટીરિયલ આવે, અહીંયાથી ભાઈ, અહીંયાથી આ વિડિયો, તે વિડિયો, અને ભાઈ સાહેબ આ શોર્ટ નોટ, આ માઇન્ડ મેપ, આ ગાઈડ, અને ભાઈ સાહેબ ઘણી બધી વસ્તુ આવડા મોટા ઢગલા કરે ને અને છેલ્લે પોતે જ કન્ફ્યુઝ જાય આમાંથી શું વાંચવું. તો બેટા ખાસ સાંભળ ભાઈ, ચોપડાઓનો ઢગલો કરવાને બદલે NCERT ને શું બનાય બેટા? બેઝ બનાવી લે. NCERT ને બેઝ બનાવી લે બેટા. એ જ તારું કુરાન છે, એ જ તારી ગીતા છે, એ જ તારું બાઇબલ છે. સમજાણું? ક્લિયર? ભાઈ કોઈ પણ એક સારી કોચિંગ સંસ્થાના મોડ્યુલ અથવા મટીરિયલને પૂરી વફાદારીથી ફોલો કર બેટા. ખાસ સાંભળજે મારા વાલા, ખાસ સાંભળજે. 100 કિતાબને બેટા 100 પુસ્તકોને એકવાર વાંચવા કરતા એક પુસ્તકને 100 વાર વાંચવું એ વધારે વર્થિટ છે બેટા. એ વધારે શું છે? વર્થિટ છે. સમજાણી મારી વાત? ડન છે મારા વાલા? આગળ ત્રીજી વાત કે રોજની સેલ્ફ સ્ટડી અને MCQ ની શું કરવાની છે મારા વાલા? પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? સેલ્ફ સ્ટડી અને MCQ ની પ્રેક્ટિસ કઈ રીતે કરશું? તો મારા વાલા ખાસ સાંભળજે. સૌથી પહેલા સ્કૂલ અને કોચિંગ સિવાય દરરોજની 2 થી 3 કલાક સેલ્ફ સ્ટડી કરવાની છે બેટા. સ્કૂલ અને કોચિંગમાં તો તું તૈયારી કરે છે, પણ બેટા સેલ્ફ સ્ટડીનું શું? તો મારા વાલા 2 થી 3 કલાક જો તું અલગથી આપતો હશે ને તો તારું સપનું નજીક આવી જશે મારા વાલા. ક્રિસ્ટલ ક્લિયર થયું કે નહીં? યસ મારા જ્વાળામુખી. અને રોજ ત્રણેય વિષયના PCM ના થઈને ઓછામાં ઓછા 40 થી 50 MCQ ગણવાની ટેવ પાડ, જેથી કરીને તને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આગળ જતા ઇન ધીસ ફ્યુચર આવે જ નહીં મારા વાલા, આવે જ નહીં. ક્લિયર? ડન? આગળ વધીએ. અને ભાઈ સાહેબ ખાસ સાંભળ મારી વાત. ડાઉટ્સ અને બેકલોગ. શું કીધું છે મારા વાલા? ડાઉટ્સ અને બેકલોગ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ થાય કે સર આ ટોપિકમાં, પર્ટિક્યુલરલી આ સબ્જેક્ટમાં અને આ લાઈનમાં, આ ટોપિકમાં મને ડિફિકલ્ટીઝ છે. તો મારા વાલા તું ખાસ સાંભળ. શું કીધું છે? કે જે ટોપિક કે જે દાખલો ન આવડે ને તે જ દિવસે શિક્ષકોને અથવા ઓનલાઈન માધ્યમથી ડાઉટ સોલ્વ કરી લેને મારા વાલા. મારા જ્વાળામુખી ત્યારે તું સોલ્વ કરી લેને. અને જો બેટા તે ત્યારે સોલ્વ કરી દીધું ને તો તારા માટે બહુ સારી બાબત છે મારા વાલા, બહુ સારી બાબત છે. કેમ? કારણ કે જો ડાઉટ ભેગા થશે ને તો પાછળથી સિલેબસ અધૂરો એટલે કે બેકલોગ રહી જશે. તો ભાઈ ટેન્શન વધશે, હાઈપર ટેન્શન થશે મારા વાલા, હાઈપર ટેન્શન થશે. ક્લિયર? ડન છે? અને એની પછી શોર્ટ નોટ્સ અને ભાઈ ટેસ્ટ. બેટા પ્રેક્ટિસ તો બનતી હે ના મેરે યાર, પ્રેક્ટિસ તો बनते हैं ना. तो देख ले भाई, चैप्टर पूરું થાય એટલે માત્ર ફોર્મ્યુલા ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની શોર્ટ નોટ બનાવી લે ભાઈ. શોર્ટ નોટ બનાવી લે. ક્લિયર? અને દર 2 થી 3 અઠવાડિયે એક મોક ટેસ્ટ આપ અને જૂના વર્ષના પ્રશ્નો PYQs ના પ્રશ્નોને શું કરી લે? સોલ્વ કરી લે. સમજ પડી બેટા? એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. પણ સર અમારો મેન પ્રશ્ન એ છે, પણ સર આ બધું મળશે ક્યાંથી મળશે? માઇન્ડ મેપ ક્યાંથી મળશે? શોર્ટ નોટ ક્યાંથી મળશે? PYQs ક્યાંથી મળશે? કન્સેપ્ટ ક્લિયરન્સ વિડિયોઝ અને ભાઈ સાહેબ ક્યાંથી મળશે ડાઉટ સોલ્વિંગ સેશન? તો બેટા તને મળવાનું છે બેટા જબ PW તેરે સાથ તો ડરને કી ક્યા બાત બેટા. PW છે તો પોસિબલ છે મારા વાલા. ખાસ સાંભળજે. ધોરણ 11 ભાઈ સાહેબ ના 11 માની શરૂઆત તે કરી દીધી હોય તો ભાઈ તારા માટે, માત્ર તારા માટે અર્જુના JEE
2027 નો બેચ લોન્ચ થઈ ગયો છે, તો બેટા અત્યારે જ એનરોલમેન્ટ કરી દે. અને બેટા ખાસ મારા જ્વાલામુખીઓ માટે અત્યારની ઓફર ચાલી રહી છે, માત્ર ને માત્ર 5500 રૂપિયા. મારા વાલા, માત્ર ને માત્ર 5500 રૂપિયામાં તને આ બધી વસ્તુઓ મળી જવાની છે. તો ભાઈ સાહેબ રાહ જોવામાં, મારા વાલા રાહ જોવામાં. કારણ કે બેટા જો મોડું થઈ જશે ને બેટા, જેટલું મોડું થશે ને એટલો ડ્રીમથી તું વધારે શું થઈશ, પાછળ જઈશ. બેટા જેટલું મોડું થશે એટલો ડ્રીમથી તું શું જઈશ, પાછળ જઈશ. તો બેટા જો તારા ડ્રીમને તારે અચીવ કરવું છે, જો ભાઈ ફટાકથી આઈઆઈટીના બિલ્ડિંગ સુધી પહોંચવું છે, તો મારા વાલા તારી માટે આ સચોટ રસ્તો છે. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. એટલી બાબતનું ધ્યાન રાખ, તો તારો આઈઆઈટીમાં જવાનું ડ્રીમ 110% પૂરું થશે અને થશે. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.